આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, ખૂબ મોટા સમાચાર કહી શકાય. આજે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોની એક પ્રકારે જીત થઈ છે અને તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જ્યાં સુધી કોઈ ચોક્કસ આ મુદ્દે નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી વીજળીના જે આપણે થાંભલા નાખવાની ખેતરમાં વાત હતી તે બંધ કરાશે. શું કહેશો સર, આખા મુદ્દાને કેવી રીતે લેશો? બેન, ये तो होना ही था. મેં ગઈકાલે તમારી ચેનલમાં ચર્ચા કરતી વખતે કીધું હતું જી સર કે 1000% સરકારે ખેડૂત પ્રત્યે નિર્ણય કરવો પડશે. બિલકુલ સર, તમે વાત કરી હતી ગઈકાલે અને અંતે આજે એ જ થયું. એનું કારણ એ છે બેન કે જે રીતે વીજ પોલ નાખવામાં બળજબરી થતી હતી એ સંપૂર્ણપણે ગેરકાનૂની જેવી અને કોઈ કાળે ચલાવી લઈ શકાય એવી હતી જ નહીં. એટલે કાનૂની રીતે પણ એ ઊભી રહી શકે એમ નહોતી. એનું વજૂદ જ નહોતું, કારણ કે પ્રક્રિયા બહુ ખતરનાક હતી. એક તરફ ખેડૂતોનું આંદોલન ચાલતું હતું અને મુદ્દો એટલો બધો વકરો હતો કે જો સરકારે આજે આવો નિર્ણય ન કર્યો હોત તો એને ત્રેવડો ગેરલાભ થાત. 3 ગણો ગેરલાભ. એક, કિસાનોનો આક્રોશ. બીજું, ભારતીય જનતા પાર્ટી સામે વિપક્ષોનું મજબૂત થવું. અને ત્રીજું, કેટલાક કિસાન નેતાઓ જેમ કે ભરતસિંહ વાળા એવા લોકો હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ આ જ રીતે ફટકાર વરસાવી હતી સરકાર ઉપર. બરાબર. આપની જાણ ખાતર હાઈકોર્ટે પણ જ્યારે વાત કરવામાં આવી તો એણે સ્પષ્ટપણે જસ્ટિસ નિર્જર એસ દેસાઈ એની ખંડપીઠે ચોખ્ખું કીધું કે કંપનીઓની મનમાની અને વહીવટી તંત્રની ઉતાવળી પ્રક્રિયા કોઈ કાળે ચાલી શકે નહીં. એને ખેડૂતોના હિતમાં હાઈકોર્ટે પણ ઐતિહાસિક ચુકાદો આપ્યો તો એને વાત તો ધોલેરા નજીક પણ આવા જ પ્રોબ્લેમ હતા. અમદાવાદ જિલ્લાના કમિયાળા ગામ એટલે કે ધોલેરાસર નજીક ત્યાં પણ ખેડૂતોએ આવી જ રીત ત્યાં પ્રોબ્લેમ હતો અને એ લોકોએ અરજી કરી હતી અને એના જમીનમાંથી ટ્રાન્સમીટર લાઈન પસાર થતી હતી. એના વાંધા વચકા બધા અહીંયા સૌરાષ્ટ્રમાં જે કોંડ ગામે થયું, ધાંગધ્રાના કોંડ અને મોરબીના જેતપર ગામે એવું થયું. ત્યાં પણ ફેર એટલો પડ્યો, મેં તમારા સહિતની જેટલી ચેનલોમાં આમાં ચર્ચા કરી હતી આ મુદ્દે અને કેટલાક કિસાનોએ મને ફોન કર્યા તો એને પણ મેં કીધું કે તમે લોકો અવળા માર્ગે છો. ટ્રેક્ટર રેલી ને કોંગ્રેસ ભાજપ ને ગાળાગાળી ને માથાકૂટ ને દંગલ ને એવું કાંઈ કરવાની જરૂર નથી. આ દેશમાં હજી કાયદાનું શાસન છે. તમે બધાય ખેડૂત ભેગા થઈ એક સારો વકીલ રાખી અને કોર્ટમાં જાઓ. અદાલતમાં કોઈનું ચાલે નહીં. અને આપણે આ લોકોએ ન કરવું, પણ મેં જે વાત કરી અમદાવાદ જિલ્લાના ધોલેરાસર નજીકના કમિયાળા ગામના ખેડૂતોએ આ જ વાત કરી. હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે જે તે મામલતદારને પણ કીધું અને જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટરને પણ કીધું કે તમારે એક તો પેલી વાત કે મંજૂરી, કિસાનોની મંજૂરી વગર થાંભલા નાખવાની જે ઘટના છે એ હુકમને પેલા રદ બાદલ ઠેરવી દીધો હાઈકોર્ટે. એટલું જ નહીં, આ મામલે ફરીથી યોગ્ય નિર્ણય કરવા એને જિલ્લા કલેક્ટરોને રિમાન્ડ બેક એટલે પાછો નિર્ણય ફેરફાર કરવા માટે તેને મોકલો. અને એટલું એને કીધું, વહીવટી તંત્રને પણ કીધું, જિલ્લા મેજિસ્ટ્રેટને તમામ અરજદાર ખેડૂતોને પોતાની રજૂઆત કરવાની અને સુનાવણીની પૂરી તક આપવી પડશે, અદાલતે કીધું. અને કેસની સુનાવણી દરમિયાન વીજ કંપનીએ
જરૂરી તમામ દસ્તાવેજો ખેડૂતોને પૂરા પાડવાના રહેશે. આ બીજી શરત. અને ત્રીજી શરત કે ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દાઓ અને કાયદાકીય વાંધાઓને ધ્યાનમાં લઈ જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કલેક્ટરે 23મી જૂન સુધીમાં નવો અને ન્યાયી હુકમ કરવાનો રહેશે. તમે જુઓ બેન, આ વાત મેં આપણા સૌરાષ્ટ્રના કિસાનોને સંબોધીને કીધી હતી કે તમે ભલા માણસ કોઈ જાતનું આ ફાળિયા બાંધીને ટ્રેક્ટરમાં ડીઝલ નાખીને ચલો ગાંધીનગર ને ચલો ફલાણે, હવે ઈ જૂની પેટર્ન છે. મેં કીધેલું કે આ બધી જૂની પેટર્ન છે. તમારે કાયદાનું શાસન છે. અદાલતમાં જઈને સ્ટે લઈ આવો એટલે વાત થાય પૂરી. અને અદાલત કોઈ ના ન પાડે. ને બીજું આપણે ખોટા હોય તો અદાલત એનું સ્પષ્ટીકરણ કરશે. પણ તમે વીજ કંપનીઓની અત્યારે ગુસ્તાખી સહન કરો માં, અને બીજું આવી રીતે ભેખડે ન ભરાવ રાજકીય રીતે. પણ આપણે ત્યાં બધું એવું છે ને, આમાં હાયરા નો વળે, વાયડા નો વળે, ઈ હાયરા વળે. ઓલી અમદાવાદ ભુજના કિસાનો જે છે એ લોકોએ બુદ્ધિપૂર્વક નો ખેલ નાખ્યો અને અદાલતમાંથી જ એવો આદેશ મળ્યો કે ગુજરાત ભરના, હવે એ ખાલી ભલે ન્યા તો ધોલેરાસર નજીકના ગામના લોકોએ કર્યું પણ એને લાગુ પડશે. મોરબીના જેતપુરથી માંડીને સુરેન્દ્રનગરના કોંડ ને ધોલેરા વિસ્તાર બધે લાગુ પડવાનો, સમજી લ્યો. અને લાગુ પડવાનો એમાં શું છે, જ્યાં પણ ખેડૂતોની સંમતિ વગર અથવા તો પૂરતું વળતર આપ્યા વગર કે પોલીસ પ્રોટેક્શન સાથે બળજબરીથી હવે જ્યાં પણ વીજ પોલ ઉભા કરી શકાશે નહીં. આ ભરતસિંહ વાળા કિસાન નેતા છે, એને કોર્ટમાં આ પ્રકારે ખેડૂતોને લઈ ગયા અને અદાલતે ચુકાદો આપ્યો. એ ચુકાદો આપ્યા પછી આપણા સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની કેન્દ્રીય ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન મળેલું. એમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આવ્યા અને એને ચોખ્ખે ચોખ્ખી જાહેરાત કરી કે ખેડૂતોની મરજી વગર વીજ પોલ હવે નાખવામાં નહીં આવે. એને હાલ તુરંત આ કામ સ્થગિત કરી દીધો કે દેવાનો આદેશ આપ્યો હોવાનું જણાવ્યું. અને એમ પણ કીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નજીકના સમયમાં એટલે એકાદ બે દીમાં આની ચોખ્ખે ચોખ્ખી નવી ગાઈડલાઇન્સ બહાર પાડશે. ત્યાં સુધી કોઈએ કામ કરવું નહીં, એટલે વીજ કંપની વાળાઓએ. અને એને કીધું જીતુભાઈ વાઘાણીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને કોઈ પણ પ્રકારના ભ્રમમાં કે ચિંતામાં રાખવા માંગતી નથી અને હંમેશા ખેડૂતોની હમદર્દ છે, હતી અને રહેશે. મેં આપને આજ કીધેલું, આપણા જેટલાય ડિબેટ મારે અનેકો ચેનલમાં થઈમાં મેં કીધેલું કે ભલા માણસ કોઈ મૂર્ખ હોય સરકાર કે એવડા બે ત્રણ અદાણી હોય કે કોઈ પણ હોય, બે ત્રણ ઉદ્યોગપતિને હાચવવા લાખો કિસાનોની જે નારાજગી નો વહોરી લે ને, મત તો એને જોઈએ છે ને. પણ આપણે શું છે, બાયું ચડાવવામાં બહુ આપણે કળથી કામ ન લઈએ, સીધું બળથી કામ લેવા માંગીએ. ચલો ગાંધીનગર, ભલા માણસ એના કરતા 5-50 ખેડૂતો મેં ત્યારે કીધેલું કે જે લોકો ઇફેક્ટેડ અથવા તો જે લોકોને મુશ્કેલી પડી રહી છે એ તમામ ખેડૂતો ભેગા થઈ અને કિસાન નેતાને પકડીને કે એમને કોર્ટમાં જાય એટલે વાત થાય પૂરી. જે અમદાવાદ બાજુના લોકોએ કર્યું. સમસ્યા પછી આ તો અદાલતે આવું કીધું એટલે અત્યારે જીતુભાઈ જે બોલ્યા એ કઈ એમને નથી બોલ્યા, ખબર છે અદાલતે આવો ચુકાદો આપી જ દીધો. એટલે પછી બુદ્ધિપૂર્વક કીધું એને ચોખ્ખે ચોખ્ખું. પછી જોકે કીધું કે ખેતરોમાં વીજ પોલ હોવાને લીધે ખેડૂતોને ખેતી કામ અને ટ્રેક્ટર કે અન્ય સાધનો ચલાવવામાં જે અવરોધ ને હાલાકી થાય છે એનાથી સરકાર પૂરેપૂરી માહિતગાર છે. અને એટલે અમે ખેડૂતોની લાંબા સમયની વેદનાને વાચા આપીને એનો કાયમી નિકાલ થાય, કાનૂની ઉકેલ થાય, એના માટે સરકાર વિચારણા કરી રહી છે. અને 2-4 એટલે ટૂંક સમયમાં એને શબ્દ વાપર્યો, ટૂંક સમયમાં અમે એની જાહેરાત કરીશું. એટલે આમ તમે જુઓ બેન તો 100 વાતની એક વાત, ભલે ગમે તેમ પણ ખેડૂતોનો દિગ્વિજય થયો. અને આનો શ્રેય કોંડ ગામના જે ખેડૂત હતા જેને ફાઇટ આપી એને પણ જાય,
કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાને જાય, ગોપાલ ઇટાલિયાએ પણ કેટલુંક આ જે કાનૂની ગૂંચ હતી તે ઉઘાડી પડી તો થોડો એને પણ જાય. અને વિશેષતઃ કિસાનોએ ભલે છૂટાછવાયા સૌરાષ્ટ્રમાં પણ અમદાવાદ બાજુના મેં કીધું ધોલેરા સર બાજુના જે લોકો છે એને કાયદેસર કોર્ટમાં ગયા તો એ લોકોને અમદાવાદ જિલ્લાના કમિયાળા ગામના લોકો, અસરગ્રસ્ત ખેડૂતો, કમિયાળા ગામનું નામ છે, આ ખેડૂતોને બધો શ્રેય જાય છે. આના પરથી મેં કીધું તેમ અમે બીજી એક ચેનલમાં કીધું કે કાયમી ઉકેલ શું છે સમસ્યાનો. કાયમી ઉકેલ એ છે જ્યાં પણ તમને કોઈને એમ લાગે કે તંત્ર કે બીજા કોઈ લોકો બળજબરી કરે છે તો અદાલત એક માત્ર ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, એક અને શ્રેષ્ઠ બે ઉકેલ છે. આપણે ત્યાં મેં કીધું તો મને જેતપર એટલે મોરબી પાસેના અને ધાંગધ્રાનું કોટ સહિતના ગામો ભલે મને લોકોએ ખેડૂતોએ એમ કીધું સાહેબ અદાલત આપણું સાંભળતો નથી, કોર્ટમાં કેસ લેતા નથી. આ બધી છે ને આ વાહિયાત દલીલ છે. આવું ન હોય પણ હવે કોકે કીધું તો આ એ માની લીધું. એટલે આવું હોય અદાલતમાં ભલાની રાહુલ ગાંધીને પણ સુરતની અદાલતમાં ધક્કા ખાવા પડે છે કે નહીં? તો આવું હોય છે, ન હોય એવું ન હોય, પણ આપણે છે ને ધારી બહુ લઈએ, જાણી લેવા કરતા ધારી બહુ લઈએ ખોટે ખોટું. અને ચલો ગાંધીનગર ને ચલો ફલાણે એમ કરી નીકળ્યા પછી જે હેરાન થઈને આવ્યા એના કરતા આ અમદાવાદ બાજુના મેં તમને કીધું એ લોકો કેવા કહેવાય, કમિયાળા ગામના લોકો, કાંઈ કર્યું નહીં. ભરતસિંહ વાળા જેવા એક કિસાન જાગૃત નેતા છે એને પકડ્યા, એ કે આપણે કોર્ટમાં જાય, કોર્ટમાં નાખ્યો કેસ. હવે અમસ્તુ પણ દુનિયામાં કોઈ પણ માણસ સમજી શકે એવી સમસ્યા હતી કે ભાઈ ખેતર ખેડૂતનું છે, થાંભલો તમારો છે, તમે ખાનગી કંપની છો, તમારે ધંધો કરવો છે, તો શું કામ તમારી જમીન ખેડૂત એની જમીન શું કામ આપી દે? અને આપે તો એનું વળતર માંગે તો તમારે શું કામ ન દેવું? આ કોઈ સરકારી યોજના હોય જેમ કે ડેમ બનાવવો કે નેશનલ હાઈવે કાઢવો છે ને એવું બધું હોય તો હજી ઠીક. એટલે ભાઈ અદાણીને થાંભલા નાખવા છે, વીજળી વેચવા માટે થઈને પ્લેટફોર્મ બનાવવું છે અને કોકના ખેતરમાં કરી જાવ એમ હાલતું છે ક્યારે? એટલે મેં ત્યારે બેન કીધું તું આપણી ભાષામાં કે આ કોઈ કાળે હાલે નહીં અને દુનિયાનો કોઈ પણ અદાલત છે આને અવગણી પણ ન શકે ને ગમે એવી સરકાર, હું તમને કોઈ સર્વમુખ હથિયાર હોય તો પણ આ વાત જ ગળે ઉતરે એવી નથી. પણ આપણે કોઈ કાનૂની પહેલું ભરવા માટે તૈયાર થાય તો ને. આપણે બાયું ચડાવી જોઈ લેવું છે, મારી નાખું, કાપી નાખું, એવી બધી વાતોમાં બહુ પડી જઈએ છીએ. એટલે આપણે આટલું સહન કરવું પડે. પણ ખેર દેર આયે દુરસ્ત આયે. ખેડૂતોને જેટલે પણ ગુજરાતના 26 જિલ્લાના લાખો કિસાનો માટે આજે ગુજરાત હાઈકોર્ટ અને પછી ગુજરાત સરકાર બેયે જેની બિલકુલ ઝંખના હતી કિસાનોને એવો નિર્ણય જાહેર કર્યો. હવે કિસાનોએ બીજી કોઈ બેનર લઈને ઇધર ઉધર કરવા કરતા આ કાનૂની પહેલું ને ધ્યાનમાં રાખીને જ આગળ વધવાની જરૂર છે. હમણાં જ સરકાર એનું નવી એસઓપી જાહેર કરશે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ નવી જ વાત. અને ખેડૂતમાં ભરતસિંહ વાળાને મેં જ્યાં સુધી ઝાલા કે વાળા મેં જે સાંભળ્યું એ એવું છે કે ભાઈ અમારે ભાડું જોઈએ છે, જમીન વળતર ને સંપાદન ને એમ નહીં. એટલે જેને થાંભલો નાખવો હોય, જેટલા થાંભલા નાખવો એ બજાર ભાવે જે ભાડું કે ખેડૂતો અથવા તો સરકાર જે મિનિમમ નક્કી કરે, મેક્સિમમ કે મિનિમમ, એ પ્રકારે યા તો ભાડું આપવું પડશે અથવા વેચાણથી જો લેવું હોય તો પણ બજાર ભાવ કરતા પહેલા તો જંત્રીના ભાવ, પછી બજાર ભાવ કરતા 4 ગણો 6 ગણો વધારે દેવું પડશે. જે રીતે અમદાવાદ થી મુંબઈની મેટ્રો ટ્રેન માટે થઈને જમીન સંપાદન થઈ અને દિલ્હી મુંબઈ કોરિડોરમાં પણ જમીન સંપાદન થઈ અને જે ખેડૂતોને ભરપૂર પૈસા મળ્યા, અથવા તો રાજકોટમાં અહીંયા જે હીરાસર એરપોર્ટ થયું એમાં જમીન સંપાદન થઈ, એમાં જે ભરપૂર પૈસા કિસાનોને મળ્યા, એમ જે કિસાનોની જમીન આ વીજ પોલના થાંભલા નાખવામાં જશે એને પણ ભરપૂર વળતર મળવા પાત્ર છે. આમ આજે કોર્ટ અને સરકાર બેયે ખેડૂતોના હિતમાં નિર્ણય જાહેર કરી અને એક જબરદસ્ત વિરોધનું વાતાવરણ હતું એને સમાવવાની કોશિશ કરી છે. જી બેન. બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ વિગતો અમારી સાથે શેર કરી તે બદલ આભાર સર આપનો. નમસ્કાર.